અહીં આપણે આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 1/2 d, જે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. જ્યાં d હતો, સૂત્ર આપણે યાદ કરીએ, થિયરીમાં સમજાવેલું છે કે સૂત્ર છે d બરાબર જે શિરોબિંદુ આપેલા છે તેના ઘટકો 1, 0 અને અંતિમ ઘટક 1 જ રાખવાનો. બીજા શિરોબિંદુ બીજી હારમાં 6, 0, 1, જ્યારે ત્રીજું શિરોબિંદુ ત્રીજી હારમાં મૂકીએ તો 4, 3, 1. જ્યાં આપણે નિશ્ચયકનું મૂલ્ય ડીનું મૂલ્ય આપણે શોધવું છે, તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના સાપેક્ષે વિસ્તરણ આપી શકાય. તો બીજા સ્તંભ માટે વિસ્તરણ આપતા વિસ્તરણ સરળ પડે છે, કારણ કે 2 વખત 0 છે. પ્રથમ -0 આવે, ત્યાર પછી +0 અને અંતિમ પદ પાછું -3 માટે આપણે વિસ્તરણ આપવાનું હોય તો બીજો સ્તંભ અને ત્રીજી હારને હાઈડ કરી દેતા 1 - 6 એ આપણને અહીં ગુણાકારનો સાદરૂપ મળશે 1 - 6. તો આમ -3 × -5 એટલે જ +15. તો આમ આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 d ની વેલ્યુ આપણે 15 મેળવી. જો -15 હોય તો -15 નો માનાંક થશે +15. તો આમ ફાઇનલ આન્સર આપણો 15/2, કારણ કે ક્ષેત્રફળ ક્યારેય શૂન્ય ન હોય અને ઋણ ના હોઈ શકે. જો ક્ષેત્રફળ શૂન્ય હોય તો આ 3 શિરોબિંદુઓ જે છે એ એક જ રેખામાં આવેલા 3 શિરોબિંદુઓ કહેવાય, તો ત્રિકોણ બને જ નહીં. A, B અને C એ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય મળે. એટલે યાદ રાખવાનું કે ત્રિકોણ આપેલા શિરોબિંદુ સમરેખ છે સાબિત કરવાનું કે તો આપણે શું કરીશું, નિશ્ચયક d મેળવી દેવાનો, જેમાં ત્રણેય શિરોબિંદુઓ એક એક હારમાં અલગ અલગ હારમાં મૂકીશું અને વિસ્તરણ આપીએ. જો 0 મળે ને તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ક્યારે હોય, જ્યારે એ સમરેખ હોય તો. બરાબર છે, તો એ ત્રિકોણ બને જ નહીં. એટલે ABC સમરેખ માટેની શરત છે d = 0. બરાબર છે, તો આ રીતે સમરેખ સાબિત કરીશું. બાકી અહીં ક્ષેત્રફળ આપણને મળે છે 15/2 ચોરસ એકમ.